નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું। આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પાઠ 8 નાણાકીય સંચાલન છે તેની અંદર આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો વિશે વાત કરવાની છે। અને પહેલાના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે મૂડી માળખું છે તેની અંદર આદર્શ મૂડી માળખાના લક્ષણો સમજ્યા હતા, ઉપરાંત મૂડી માળખાના પ્રકારો વિશે વાત કરી। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે મૂડી માળખાને અસર કરતા પરિબળો વિશે। તો વિદ્યાર્થી મિત્રો, મૂડી માળખું છે તેને બે પરિબળો અસર કરે છે, એક આંતરિક પરિબળો અને બીજું આવે છે બાહ્ય પરિબળો। તો ક્યાંક બંનેની અંદર જો 7 પરિબળો છે, 7 પ્રકારના આંતરિક પરિબળો અને 7 પ્રકારના બાહ્ય પરિબળો। જો તમને એથી મોટો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ રીતના પૂછવામાં આવે કે મૂડી માળખાને અસર કરતા પરિબળો જણાવો, તો તમારે દરેક પોઈન્ટ લખવો પડે। તો આપણે એક એક પોઈન્ટને સમજતા જઈએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ સમજીએ આંતરિક પરિબળો। હવે આંતરિક અને બાહ્ય એટલે શું? તો કે જો આંતરિક પરિબળો હોય તે કંપનીને ધંધાની અંદરના જે પરિબળો છે, કંપનીની અંદરની જે બાબતો છે, તો તેવી કઈ કઈ બાબતો છે કંપનીની અંદરની કે જે કંપનીના મૂડી માળખાને અસર કરે છે, તે દરેકનો સમાવેશ આંતરિક પરિબળમાં થાય છે। અને જે કંપનીના બહારથી અસર કરે છે, જે બાબતો કંપનીના હાથમાં નથી, જેવી કે સરકારને નીતિ નિયમો હોય, માર્કેટની પરિસ્થિતિ હોય, વગેરે બાબતો છે તે કંપનીના હાથમાં નથી હોતી, તો એ દરેક પરિબળો છે એ કેવા કહેવાશે? તો કે બાહ્ય પરિબળો કહેવાશે। ચાલો સૌપ્રથમ પહેલો પોઈન્ટ સમજીએ આંતરિક પરિબળો આવે તેની અંદર પહેલો આવે છે ધંધાનો પ્રકાર। ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે, જ્યારે વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે। સેવાકીય એકમોમાં સેવાના પ્રકારને આધારે કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે। જો શું કીધું છે? તો કે કંપની કયા પ્રકારનો ધંધો કરે છે, ઉત્પાદનનું કાર્ય કરતી હોય તો એવી કંપની હોય તો તેને કાયમી મૂડી કેટલી જોઈએ? તો કે વધુ પ્રમાણમાં જોઈએ। કાયમી મૂડી એટલે કે લાંબા ગાળાની જે મૂડી છે તે કેટલા પ્રમાણમાં જોઈએ? વધારે પ્રમાણમાં જોઈએ। શા માટે? કારણ કે તેને ઉત્પાદન માટે એક તો કાચા માલની ખરીદી કરવાની હોય, ઉપરાંત એના જે વિશાળ યંત્રો હોય તેની ખરીદી કરવાની હોય, તો વગેરે બાબતો માટે એ કંપનીને કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધારે રહેશે। પરંતુ જો જે વેપારી કંપની છે, જે વેપારી એકમો છે, એને કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી હોય છે। શા માટે? કારણ કે તેનું કામ શું છે? તો કે એક વ્યક્તિ પાસેથી ખરીદી કરી અને બીજાને વેચવાનું કામ છે, તો તેને કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે। અને જે સેવાનું કામ કરે છે, જે સેવાકીય એકમો જેટલા પણ છે, તેને પોતાની જે કયા પ્રકારની સેવા કરે છે તેના આધારે પૈસાની જરૂરિયાત નક્કી કરવાની હોય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે ધંધાનું કદ। મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત રહે છે। નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત પડે છે। વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત કેવી હોય છે? ઓછી। જે મોટા કદના એકમોની પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર એટલે ખૂબ મોટા પ્રમાણમાં પ્રવૃત્તિઓ થતી હોય, દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, ટાટા છે, વગેરે કોઈ પણ કંપનીઓ છે, તો તેનું કામ કેવું હોય છે? તો કે ખૂબ મોટા ક્ષેત્રની અંદર હોય છે, તો તે લોકોને વધારે મૂડીની જરૂરિયાત રહે। તે જ રીતે નાના એકમો છે, જેમ કે આપણે પોરબંદરની અંદર ઘણી ફેક્ટરી નાની છે, જેમ કે ઓરિયન્ટ છે, તો એને પૈસાની જરૂરિયાત રિલાયન્સ કરતાં કેવી પડે? તો કે ઓછા પ્રમાણમાં જોઈએ, કારણ કે એનું એકમ કેવું છે? નાનું છે। નાનું એકમ હોય તો પૈસાની જરૂરિયાત પણ કેવી રહેશે? ઓછી રહેશે। ત્યારબાદ છે ધંધાની કમાણીના અંદાજો। ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે। કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં થાય તો કંપની ઓછીની મૂડી પર આધાર રાખી શકે છે। જો શું કીધું છે?
આપણે ખબર નથી કે આપણી કંપની છે તેને ક્યારે પ્રોફિટ થશે અને ક્યારે લોસ જશે. એ વસ્તુ ઘણી વખત એવું બને કે આપણે એવું ઈચ્છીએ અને આપણે એવું ધારેલું હોય કે આપણે પ્રોફિટ થાય, પરંતુ સમય અને સંજોગો અનુસાર માર્કેટની પરિસ્થિતિને આધારે આપણી કંપનીને લોસ પણ થઈ શકે છે. તો અહીંયા શું કહેવા માગે છે કે જો આપણી કમાણી છે એના અંદાજો યોગ્ય હોય, આપણે ખ્યાલ છે કે આપણે પ્રોફિટ જ થવાનો છે, તો જ આપણે વધારે ઉછીના પૈસા લેવા જોઈએ. જો આપણે એવો પ્રોફિટ ઓછો થતો હોય અને આપણે ઓછીના પૈસા વધારે લઈ લઈએ તો આપણે પૈસા ચૂકવવા સમયે તકલીફ પડી શકે છે. ત્યારબાદનો પોઈન્ટ છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધુ હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે કાયમી મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડાપટ્ટાથી લેવી તે વિચારવામાં આવે છે. જો જે મોટી મોટી કંપનીઓ છે વિદ્યાર્થી મિત્રો, એની જે પાસે યંત્રો હોય, એની પાસે જે મશીનરી હોય તે કેવી હોય તો કે તે ખૂબ મોંઘી અને કિંમતી વસ્તુ હોય છે, જેની કિંમત પણ ખૂબ મોટી હોય છે. તો આવા મશીનો છે તો એને એક વખત કંપની ખર્ચ કરે છે તો લાખો અને કરોડો રૂપિયાનો તેને ખર્ચ થતો હોય છે. તો આવા મશીનો છે તેને કંપનીએ ખરીદવા જોઈએ કે અમુક સમયના ભાડે લઈ લેવા જોઈએ, એ બાબતો કંપનીના જે મિલકતોનું સ્વરૂપને જરૂરિયાત છે તેની અંદર આપણે સમજી શકીએ. કે જો કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોય તો કાયમી મિલકતો ખરીદવી કે ભાડે પટ્ટેથી લેવી. ઘણી વખત એવું બને છે કે કંપની પાસે પૈસા નથી, તો એને કોઈ મશીનની જરૂરિયાત ઉદ્ભવી છે અને મશીનની કિંમત છે 50 લાખ રૂપિયા. તો મશીનની જરૂરિયાત ઉદ્ભવી છે, અત્યારે કંપની પાસે પૈસા નથી, તો શું કરવું? તો કે એટલા પૈસા ન હોય તો આપણે એ જ મશીનને ભાડે ખરીદથી લઈ શકીએ છીએ, એટલે કે અમુક સમય માટે આપણે મશીનને ભાડે રાખી લઈએ છીએ. ત્યારબાદ છે સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. જો શું કહે છે, એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો સમજો કે કોઈ વ્યક્તિ ઇક્વિટી શેર ખરીદે છે તો એ શું થઈ જાય છે તો કે તે કંપનીનો માલિક બની જાય છે. હવે કંપનીનો માલિક બની ગયો છે તો એના અમુક સમયે પ્રોફિટ એટલે કે ડિવિડન્ડ આપવું પડે, ઉપરાંત તે કંપનીની અંદર દરેક બાબતોમાં ભાગ લઈ શકે છે. આવું ક્યારે બને? જો ઇક્વિટી શેર આપેલા હોય તો જ. પરંતુ જો કંપનીના સંચાલકો એવું ઈચ્છે કે આપણે ઇક્વિટી શેર બહાર નથી પાડવા, આપણે આપણી કંપનીના માલિકો છે એ બહુ ઓછા પ્રમાણમાં રાખવા છે, તો શું કરશે તો કે જે કંપનીના માલિકો છે તે શું કરે તો કે પ્રેફરન્સ શેર બહાર પાડે અથવા તો ડિબેન્ચર બહાર પાડે. શા માટે? કારણ કે જો પ્રેફરન્સ શેર બહાર પાડે તો અમુક સમય બાદ પ્રેફરન્સ શેર પરત કરી દેવાના હોય છે. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે પણ પરત કરી શકે, અથવા જો અમુક સમય મર્યાદાના પ્રેફરન્સ શેર હોય તેની સમય મર્યાદા પૂર્ણ થાય ત્યારે પ્રેફરન્સ શેર પરત કરવાના આવે. અથવા તો ડિબેન્ચર છે એ પણ શું છે તો કે અમુક સમય બાદ ડિબેન્ચર પણ પરત કરવા પડે. ત્યારબાદ છે નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય છે, પરંતુ વિશાળ મૂડી ભંડોળની જરૂરિયાત હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. જો શું કીધું છે તો કે જો ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો ફક્ત ને ફક્ત ઇક્વિટી શેર બહાર પાડવાના, પરંતુ જો વિશાળ મૂડી ભંડોળ જોતો હોય તો શું કરવું પડે તો કે આપણે પૈસાને અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો છે તેથી એકઠા કરવા પડે. અમુક પૈસા ઇક્વિટી શેરમાંથી, અમુક પ્રેફરન્સ શેરમાંથી અને અમુક પૈસા ડિબેન્ચરમાંથી લેવા પડતા હોય છે. આ મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે ભવિષ્યમાં કેટલી નાણાકીય જરૂરિયાત રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. જો શું કીધું છે કે આ બાબત નક્કી કરવાની આવે ત્યારે તો કે ભવિષ્યની અંદર આપણી કંપની કેટલો વિકાસ કરેલો રહેશે, ભવિષ્યની અંદર આપણી કંપની પાસે કયા કયા પ્રોજેક્ટ હશે, કઈ યોજનાઓ ચાલતી હશે, આપણા જે ધ્યેયો છે, લાંબા ગાળાના ધ્યેયો છે
વગેરે બાબતોને આધારે આપણે નિર્ણયો લેવાના રહે છે. ત્યારબાદનો પોઈન્ટ છે મૂડીની જરૂરિયાતનો સમય. જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી મેળવશે. જો મેં હમણાં જ કીધું કે એક વખત ઇક્વિટી શેર બહાર પડી ગયા ત્યારબાદ તે લોકો કંપનીના શું થઈ જાય, માલિકો થઈ જાય છે. એટલે કે તે જો કાયમી માટે મૂડીની જરૂરિયાત રહેતી હશે, જ્યાં સુધી કંપની ચાલે છે ત્યાં સુધી આપણે પૈસા જો રાખવાના જ છે, તો આપણે શું કરીએ, તો આપણે ઇક્વિટી શેર બહાર પાડી દઈએ. પરંતુ ઘણી વખત એવું બને છે કે આપણે અમુક સમય માટે 2 વર્ષ માટે 5 વર્ષ માટે જ પૈસાની જરૂરિયાત હોય, તો આપણે શું કરીએ, તો કે ડિબેન્ચર બહાર પાડી શકીએ અથવા પ્રેફરન્સ શેર બહાર પાડીએ. કારણ શું, તો કે ડિબેન્ચર બહાર પાડેલા હોય તો 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય ત્યારે ફરી પાછા આપણે પૈસા બીજાના જેના હશે દરેક ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ સહિત આપી દેવાના રહેશે. તો મૂડીની જરૂરિયાતનો સમય કેટલો છે તેના આધારે આપણે નક્કી કરવાનું રહેશે કે આપણે કઈ રીતે મૂડી પ્રાપ્ત કરવી. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ બાહ્ય પરિબળો. ઉપરોક્ત જે 7 પરિબળો છે વિદ્યાર્થી મિત્રો એ કેવા છે, તો કે આંતરિક પરિબળો છે. હવે પોઈન્ટ સમજીએ બાહ્ય પરિબળો. તો તેની અંદર પ્રથમ આવે છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે, જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આમ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારના પ્રવર્તમાન વલણો ઉપર રહેલો છે. જો ખાસ સમજો, જે રોકાણકારો છે વિદ્યાર્થી મિત્રો, જે શેર હોલ્ડરો હોઈ શકે અથવા ડિબેન્ચર હોલ્ડર હોઈ શકે, એ લોકોને કેમાં રસ છે, તો કે એ લોકોને પોતે જે પૈસાનું રોકાણ કરે એનાથી ઉપરાંત જે વધારાના પૈસા મળે છે તે એને વધુમાં વધુ મેળવવામાં રસ છે. જો માર્કેટની અંદર તે લોકોને સ્થિર વ્યાજ આવક મેળવે. સ્થિર વ્યાજ આવક એટલે શું થાય, તો કે એક વખત વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે છે, દાખલા તરીકે 10 લાખ રૂપિયાના 5% ડિબેન્ચર બહાર પાડ્યા, તો જે લોકો ડિબેન્ચર ખરીદશે તે લોકોને કંપની વાર્ષિક 5% વ્યાજ આપવું જ પડે, પછી કંપની પ્રોફિટમાં હોય કે લોસમાં હોય. તો અહીં જે રોકાણકારો છે તેને વ્યાજની આવક કેવી થઈ જશે, તો કે સ્થિર થઈ જશે, એને નુકસાન જશે નહીં. અને જો માર્કેટની અંદર તેજીની પરિસ્થિતિ ચાલતી હોય તો ખ્યાલ છે માર્કેટની પરિસ્થિતિ તેજી ચાલતી હોય તો શું થવાનું, તો કે કંપની છે તેના શેરનો ભાવ વધારે ચાલતો હશે અને કંપની પ્રોફિટ વધુ કરતી હશે. હવે કંપની પ્રોફિટ વધુ કરે તો ડિવિડન્ડ પણ કેવું મળશે, વધારે મળશે. તો ત્યારે શેરધારકોને કેમાં રસ છે, તો કે ઇક્વિટી શેરની અંદર વધારે રસ પડશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે, કારણ કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. જો મેં હમણાં જ કીધું કે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે તો તે વ્યાજનો દર ત્યારના સમયનો જે હોય એટલા ટકા એને વ્યાજ આપવું પડે છે. હવે જો વ્યાજનો દર વધારે હોય 8% કે 10% હોય તો કંપનીએ 10% વ્યાજ આપવું પડે. તો એ વસ્તુ કંપની માટે કેવી છે, તો કે નુકસાનકારક છે, કારણ કે એને જે પૈસા મેળવશે તેના ઉપર એને 10% વ્યાજ ચૂકવવું પડશે. પરંતુ જો માર્કેટની અંદર વ્યાજનો દર નીચો હોય તો જ કંપની ડિબેન્ચર બહાર પાડે છે. બાકી જો વ્યાજનો દર ઓછો હોય તો કંપની શું કરશે, તો કે ઇક્વિટી શેર બહાર પાડશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બીજું બાહેંધારી કમિશન, દલાલી
વગેરે ખર્ચા કરવા પડે છે. જો મેં અગાઉ જ કીધું હતું કે કોઈ પણ કંપની જામીનગીરી બહાર પાડે છે તો તેની પાછળ એને અમુક પ્રમાણમાં ખર્ચ થતો હોય છે. જેવો ખર્ચ, દાખલા તરીકે કોઈ કંપની શેર બહાર પાડે છે તો તેને બાંયધારી કમિશન, ઉપરાંત શેરના વેચાણ માટે દલાલી, ઉપરાંત વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, આ બધા અંગેનો જે એને ખર્ચ કરવો પડતો હોય છે. જેમ આ ખર્ચા વધુ તેમ મૂડી પડતર વધુ. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં ખર્ચા જુદા જુદા હોય છે. જો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો આવે છે. જો શેર જ્યારે કંપની બહાર પાડે તો એને ખર્ચ વધુ આવે છે, પરંતુ એ જ જગ્યાએ જો કંપની ડિબેન્ચર બહાર પાડે છે તો એને ખર્ચો કેવો આવશે? ઓછું. તો કંપનીએ એવી રીતે જામીનગીરીઓ બહાર પાડવી જોઈએ કે તેને ખર્ચ કેવો આવે? ઓછો આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો કાનૂની નિયંત્રણો એટલે કે જે કાયદાકીય બાબતો છે તે પણ આપણી કંપનીને જામીનગીરી બહાર પાડવામાં અસર કરે છે. મેં અગાઉ જ્યારે મૂડી માળખાનો પોઈન્ટ સમજાવ્યો ત્યારે પણ કીધું હતું કે કોઈ પણ કંપની ફક્ત પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. તેને ફરજિયાતપણે શું કરવું પડે છે? તો કે ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે છે. તો દરેક કંપની છે તેના ઉપર એક જાતનું કાનૂની નિયંત્રણ થયું કે તેણે ફરજિયાતપણે ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. તો આવા કાનૂની નિયંત્રણો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે કરવેરા નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. જો આ ખાસ શબ્દ સમજજો. મજરે મેળવવું એટલે શું? તો કે આપણે ખ્યાલ છે કે કોઈ પણ કંપની તેને પોતાની આવક હોય છે તેના આધારે તેને ટેક્સ ચૂકવવો પડે. તો આ જે ટેક્સ ચૂકવાય છે તેની અંદરથી આ વ્યાજની રકમ છે વિદ્યાર્થી મિત્રો એને બાદ મળે છે. વ્યાજની રકમ ઉપર તેને ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. તો જો કરવેરાનો દર ઊંચો હોય, કંપનીએ વધારે પ્રમાણમાં ટેક્સ ભરવાનો હોય તો શું કરવામાં આવે? તો કે ઓછીના પૈસા કંપની લઈ લે છે. અને ઓછીના પૈસા લઈ લે તો હવે શું કરશે? ડિબેન્ચર બહાર પાડ્યા છે અને વધારે પૈસા ઓછીના લઈ લીધા છે. તો હવે જ્યારે એ દરેક ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવવું પડશે તો વ્યાજની રકમ કેવી થશે? તો કે વધારે થશે. વ્યાજની રકમ વધારે થશે, પરંતુ આપણે ટેક્સ કેવો ભરવો પડશે? તો કે ઓછો ટેક્સ ભરવો પડે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. જો એવું પણ બને છે કે જે રીતે કંપની છે એને વ્યાજની આવકમાં મજરે મળે છે, તેવી જ રીતે જે રીતે શેરહોલ્ડરો છે તેને પણ શું હોય છે કે ડિવિડન્ડની આવક કેવી હોય? કરમુક્ત હોય. કે ડિવિડન્ડની અંદર કોઈ પણ રોકાણકાર છે તે ડિવિડન્ડને આધારે ગમે તેટલી આવક કરે તેના ઉપર એને ટેક્સ ચૂકવવાનો નહીં. તો જો ડિવિડન્ડની આવક કરમુક્ત હોય અથવા તેના ઉપર ટેક્સ હોય પણ કેવો હોય? તો કે ઓછો ટેક્સ હોય. તો રોકાણકારો કેની પસંદગી વધારે કરશે? તો કે જે ઇક્વિટી ઇક્વિટી શેર છે તેની પસંદગી વધારે પ્રમાણમાં કરશે, કારણ કે તેની અંદર ઇક્વિટી શેરની અંદર જે શેરહોલ્ડર છે તેને ડિવિડન્ડ મળશે અને આ ડિવિડન્ડ ઉપર તેને ટેક્સ કેવો ચૂકવવો પડશે? તો કે ઓછો ચૂકવવો પડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે સંસ્થાકીય રોકાણો. વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે. જો શું કીધું છે? જે અલગ અલગ વીમા કંપનીઓ હોય, અલગ અલગ બેન્કો હોય,
અને રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ અલગ નાણાકીય સંસ્થાઓ છે. તો આ બધી સંસ્થાઓ છે શું કરે તો કે કંપની જ્યારે શેર કે ડિબેન્ચર બહાર પાડે છે તો તેની ખરીદી કરી અને શેરની અંદર રોકાણ કરે છે. તો જ્યારે કંપની પોતાનું મૂડી માળખું નક્કી કરે છે ત્યારે આ લોકોને શું કીધું છે, આ લોકોના જે વલણો છે, એની જે શરતો છે તે બાબતને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે વિદેશી સંસ્થાકીય રોકાણો. વિદેશી રોકાણકાર સંસ્થા એ એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. જો શું કીધું કે વિદેશી રોકાણકાર એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ક્યાં થયેલી હોય તો કે ભારતમાં ન હોય પરંતુ બીજા કોઈ દેશની અંદર થઈ હોય, પરંતુ તેનો હેતુ શું છે તો કે ભારતની અંદર ભારતનો જે શેર બજાર છે તેના શેરો ખરીદવા અને ત્યાં એને રોકાણ કરવું. વિદેશી રોકાણ સંસ્થાઓ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. દાખલા તરીકે જાપાનની કંપની હોય, અમેરિકાની કોઈ કંપની હોય, તો તે કંપની ક્યાં છે તો કે પોતાના દેશમાં છે, જાપાન અથવા અમેરિકામાં હોઈ શકે, પરંતુ તે લોકો ભારતનું જે શેર બજાર છે તેની અંદર એને રોકાણ કરવું હોય તો પણ તે કરી શકે છે. ફક્ત એને શું કરવાનું રહેશે તો કે સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે તેની અંદર તેને પોતાની નોંધણી કરાવવાની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે મૂડી માળખાને અસર કરતા પરિબળો છે, 14 પરિબળો છે તેના વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ આવશે, તે છે કાર્યશીલ મૂડી. શું છે કાર્યશીલ મૂડી સમજીએ. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે, જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે, જે સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી ઊંડી વગેરેમાં રોકાયેલી રહે છે. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકાર રીતે ફરતી રહે છે. આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત લાઈફ બ્લડ કહે છે. જો કાર્યશીલ મૂડી શું છે વિદ્યાર્થી મિત્રો સમજો કે ધંધાની અંદર આમ જોઈએ ને તો બે પ્રકારની મૂડી હોય. એક હોય કાયમી મૂડી અને બીજી હોય એક કાર્યશીલ મૂડી. હવે કાયમી મૂડી એટલે તો કે જે લાંબા સમયગાળા માટે હોય છે, 5 વર્ષ માટે હોય, 10 વર્ષ માટે હોય, એને આપણે શું કહીએ તો કે કાયમી મૂડીની અંદર અથવા આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. પરંતુ કાર્યશીલ મૂડી છે એ કેવી મૂડી છે તો કે જે કંપનીની અંદર અથવા એકમમાં જે રોજબરોજના ખર્ચા થાય છે, જેવા કે આપણે ખ્યાલ છે કે કાચા માલની ખરીદી કરવાની હોય અથવા દેવાદારોને ચૂકવણી કરવાની હોય વગેરે વગેરે નાના નાના જે કાર્યો છે તેના માટે જે પૈસા છે એને આપણે કેનો સમાવેશ કરીએ તો કે કાર્યશીલ મૂડીમાં. તો કાર્યશીલ મૂડી છે ને કેની સાથે સરખાવવામાં આવે છે તો કે જીવન રક્ત સાથે. શા માટે? કારણ કે એક તો તે ચક્રાકારે ફરતી રહે છે. ચક્રાકારે ફરતી રહે છે એટલે તો કે અમુક સમયે આપણી પાસે રહેલી હોય, અમુક સમયે આપણી પાસે ઓછી રહેલી હોય. કારણ કે આપણે કોઈને ચૂકવી દીધા હોય પૈસા તો આપણી પાસે ઓછા પૈસા હોય, અને આપણી પાસે પૈસા આવેલા હોય તો એ પૈસા આપણી પાસે રહેલા હશે, એટલે કે આપણી પાસે પ્રમાણ વધુ રહેતું હશે. જો તેની વ્યાખ્યાઓ સમજીએ તો લિંકન, ડોરિસ અને સ્ટેવેન્સના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. ખાસ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા પૂછી શકે તમને પેપરમાં 1 માર્કનો ક્વેશ્ચન, કાર્યશીલ મૂડી એટલે શું? તો ફક્ત ને ફક્ત એટલું તમે લખી શકો કે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે શું થાય? કાર્યશીલ મૂડી. જે.એસ. મિલના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. જો ચાલુ મિલકતો એટલે કંપની પાસે જે પ્રકારે ચાલુ મિલકતો રહેલી છે, જે કેવી તો કે દેવાદારો હોય, લેણી ઊંડી હોય, કાચો માલ હોય, આ છે ને વિદ્યાર્થી મિત્રોને ચાલુ મિલકતો કહેવાય. તો આનો જે સરવાળો કરીએ એને શું કહેવાશે તો કે કાર્યશીલ મૂડી કહેવાશે.
હવે સમજીએ કાર્યશીલ મૂડીનો ખ્યાલ. તો કે કુલ કાર્યશીલ મૂડી એટલે શું સમજીએ. ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ. ટૂંકા ગાળાની જામીનગીરીઓ એટલે કે જેનો સમયગાળો વધીને 1 વર્ષ જેટલો છે તે જ. ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કે કુલ કાર્યશીલ મૂડી. તો કુલ કાર્યશીલ મૂડી એટલે શું થાય? તો કે કુલ ચાલુ મિલકતો થાય. તમે એકાઉન્ટની અંદર શીખો છો ચાલુ મિલકતો એટલે તેની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. તો એ બધાનો સરવાળો કરો એટલે શું મળે? તમને કુલ કાર્યશીલ મૂડી મળે છે. તો ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું એ સમજીએ. ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડીનું સૂત્ર પણ તમને પૂછી શકે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ. આપણી પાસે કુલ ચાલુ મિલકતો જેટલી રહેલી છે તેની અંદરથી આપણે ચાલુ જવાબદારીઓને બાદ કરી નાખીએ તો આપણી પાસે જે રહે એને શું કહેવાય? ચોખ્ખી કાર્યશીલ મૂડી. જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો તેને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે. જો આપણી ચાલુ જવાબદારી છે, આપણા ઉપર જે જવાબદારી છે તેના કરતાં આપણી પાસે મિલકતો વધુ હોય તો આપણે કેવી મૂડી હશે આપણી પાસે? તો કે હકારાત્મક કાર્યશીલ મૂડી હશે. પરંતુ એનાથી વિરુદ્ધ જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારી વધુ હોય તો તેને શું કહેવાય? નકારાત્મક મૂડી કાર્યશીલ મૂડી કહેવાય છે. એટલે કે આપણે કોઈને ચૂકવવાના વધારે પૈસા છે અને આપણી પાસે ઓછા પૈસા છે તો એને નકારાત્મક કહેવાય. તેનાથી વિરુદ્ધ આપણે કોઈને પૈસા ચૂકવવાના જેટલા છે એના કરતાં આપણી પાસે વધારે પૈસા છે. મારે કોઈને 5 લાખ ચૂકવવાના છે ને મારી પાસે 10 લાખ છે તો હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવાય. પરંતુ એવું પણ બને કે મારે કોઈને ચૂકવવાના 10 લાખ છે અને મારી પાસે જ 5 લાખ રૂપિયા છે તો કેવી મૂડી કહેવાશે? નકારાત્મક કાર્યશીલ મૂડી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો આપણો પોઈન્ટ આવે છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તે બંને વચ્ચેનો તફાવત. સમજીએ એક એક પોઈન્ટ. જો પહેલો પોઈન્ટ સમજીએ કે કુલ કાર્યશીલ મૂડી એનો અર્થ સમજીએ. તો કે કુલ કાર્યશીલ મૂડી એટલે શું? તો કે કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ વગેરેનો સરવાળો. જો કુલ કાર્યશીલ મૂડીની અંદર દરેક બાબતો આવી જાય છે. કેવી? તો કે ઉપર તમને લખી દર્શાવેલી છે એવી દેવાદારો આવી જાય, ટૂંકા ગાળાની જે વેચાણપાત્ર જામીનગીરીઓ છે, જે વેચાણપાત્ર એટલે જેને આપણે વેચી શકતા હોય તેવી. પછી બેંક સિલક હોય, આપણી પાસે રોકડ સિલક હોય, આ બધાનો સરવાળો કરો તો તમને શું મળે? કુલ કાર્યશીલ મૂડી મળે. પરંતુ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું થાય? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ. આપણી પાસે રહેલી કુલ ચાલુ મિલકતમાંથી ચાલુ જવાબદારીઓને બાદ કરવામાં આવે તો શું કહેવાય છે? તેને ચોખ્ખી કાર્યશીલ મૂડી. બીજો પોઈન્ટ છે તરલતાની સ્થિતિ. તરલતાની સ્થિતિ એટલે તેની અંદર સમજીએ કે કુલ કાર્યશીલ મૂડી છે તેની અંદર આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તે કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે. તરલતાની સ્થિતિ એટલે કે કંપની છે તે નાણાં ચૂકવવા માટે કેટલી સક્ષમ છે, તે કયા કયા સમય નાણાં ચૂકવી શકે છે. તેની પાસે દાખલા તરીકે કંપની પાસે કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા માગતો હોય તો એ કેટલા સમયમાં પરત કરી દે છે તેના આધારે કંપનીની તરલતા નક્કી થાય છે. કંપની પાસે કેટલા પ્રમાણમાં રોકડ પડી રહે છે, કેટલા પ્રમાણની અંદર તેની આવક છે વગેરે બધી બાબતો છે તેના આધારે તરલતા નક્કી થતી હોય. તો ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તે કંપનીની કઈ સ્થિતિ દર્શાવે છે? તો કે તરલતાની દર્શાવે છે. ત્યારબાદ છે નાણાકીય સ્થિતિ અને માપદંડ. કંપનીને સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી. કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે
તેનો સાચો ખ્યાલ આપણે કુલ કાર્યશીલ મૂડી પરથી ન મળે, પરંતુ જો ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તેના આધારે આપણે કંપનીની નાણાકીય સ્થિતિનો જાણી શકીએ છીએ. કારણ શું? કારણ કે આપણે કુલ ચોખ્ખી કાર્યશીલ મૂડી છે તેની અંદર શું હોય તો કે ચાલુ મિલકતો, એની અંદરથી આપણી જવાબદારીઓને બાદ કરી દઈએ આપણે, તો આપણી પાસે કેટલા પૈસા રહે છે તે આપણે જાણી શકીએ. ત્યારબાદ છે ચાલુ જવાબદારીમાં વધારો. ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે. ચાલુ જવાબદારીઓ જેટલી વધે છે તેમ આપણી કુલ કાર્યશીલ મૂડી છે તેની અંદર શું થશે તો કે વધારો થાય છે. જ્યારે ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી. કારણ શું? કારણ કે ચાલુ જવાબદારીઓ શું થઈ જશે તો કે બાદ થઈ જવાની છે. કેમાંથી? તો કે જે આપણી ચોખ્ખી મિલકતો છે તેની અંદરથી બાદ થઈ જશે, એટલે તે ત્યાં અસર કરતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે લોકોએ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો તફાવત સમજ્યા, ત્યારબાદ કાર્યશીલ મૂડીનો અર્થ સમજ્યા અને જે મૂડી માળખું છે તેને અસર કરતા 14 પરિબળો છે તેના વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લોકો આગળનો ટોપિક સ્ટાર્ટ કરશું કે જેની અંદર આપણે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ છે ત્યાંથી શરૂઆત કરશું. આ વિડીયો માટે બસ એટલું જ.